નમસ્કાર મિત્રો, આજે હું ગામડે જાઉં છું અને ગામડે જઈને ખેતરની એક નાનકડી વાત કરવાનો છું મિત્રો. એટલે આ ખેતર વિશેથી એક નાનકડો વિડીયો બનાવ્યો છું મિત્રો. આ અનમોલ પાણી છે, જો શુદ્ધ પાણી વરસાદનું, અને આ બધી ખેતી છે. દેખો, આ ખેતીની અંદર જે કંઈ વાવેતર વાવીને જે ડાંગેર ઉગી છે, એને કે ચાવલ ઉગ્યા છે, એ અનમોલ છે મિત્રો. એટલે ખેતીને ક્યારેય વેચવી નહીં. ખેતી આપણા બાપ દાદાની મૂડી છે, એને ક્યારેય ના વેચાય મિત્રો. ખેતીનું મહેનતનું ફળ આપણને જરૂર મળે છે, જરૂરથી જરૂર મળે છે મિત્રો. એટલે ખેતી એક મહત્ત્વનો જીવનનો ભાગ છે મિત્રો, અને એનું ફળ જોવા જોઈએ. આને કહેવાય ચાવલ. આને ચાવલ એટલે ડાંગેર, ગુજરાતીમાં ડાંગેર, એને જ્યારે સુકાઈ જાય એટલે ચાવલ નીકળે મિત્રો. આ ચાવલ, આનું આપણે જે કંઈ ખેતરમાં મહેનત કરીએ ને, એ એનું ફળ છે મિત્રો. જો આ ફળ, એટલે ખેતરને જ્યારે પણ વેચવાનો વિચાર આવે ને, એટલે બાપ દાદાની પેઢીને યાદ કરી લેવાની કે એમને કેટલી મહેનતથી આ ખેતી રાખી છે મિત્રો. ખેતીને ક્યારેય નહીં વેચવી, ગમે તેટલું દુઃખ આવે, પરંતુ મિત્રો ખેતી એને ક્યારેય વેચવું નહીં મિત્રો. બસ આ જો એનું ફળ, અને કુદરત કરશે તો આપણને ઘણું બધું આમાંથી મેળવી આપશે મિત્રો. એટલે ખેતીને ક્યારેય વેચવી નહીં મિત્રો. જો આ જે કંઈ આપણે વાવેતર કરશું, તો આપણી પેઢી સુધી આનું વાવેતર ચાલશે, અને મહેનતનું ફળ હંમેશા કુદરત આપણને દઈ રાખશે મિત્રો. એટલે ખેતર ક્યારેય વેચવું નહીં, અને વિચારવાનો, ખેતર વેચવાનો પણ વિચાર કરવો નહીં મિત્રો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.